તરંગ 43મો સ્વામિનારાયણ હરે. ત્યાર પછી દિન કેટલે કર્યું છે કચરિત્ર. રામ શરણજી સાંભળો પાવન પુણ્ય પવિત્ર. એક સમય શ્રી શ્યામ સાથે મોટા ભાઈ જોખાના ઘેલા નવલ કિશોરને જનક રામ પાવાના. એ આદિ જન કેટલા તેણે ઉર કર્યો યુચ્છાવ. શિવરાત્રિને દિન ચાલ્યા મહાદેવીએ તળાવ. બોધિનો એક વૃક્ષ મોટો ચોતરો છે ત્યાં વિશાળ. વસ્ત્ર ઉતારી મૂક્યા સર્વે તે જગાએ તત્કાળ. શૌચ વિધિ કરીને તે આવ્યા પેઠા તળાવમાં સહુ નાવા. સ્નાન કર્યું તેમાં ઘણી વાર પછી નીકળ્યા જળથી બાર. ગંગાધરને ચડાવા જળ કર લોટા ભર્યા છે વિમલ. બીજા સર્વે ગયા છે અગાડી ઘનશ્યામ રહ્યા છે પછાડી. જેવા દેવળમાં જઈ પેઠા ત્રિપુરાંતકને નવદીઠા. થયા પિનાકી મારુતિ રૂપ સર્વે જોઈ રહ્યા છે અનુપ. કરે વિચાર ભૂલ્યા શુંભાના ક્યાંથી આવી ઉભા હનુમાન. ચિતડામાં લાગી છે ચટકી બધાય ઉભા રહ્યા ત્યાં અટકી. કૃષ્ણ કે કેમ ઉભા રહ્યા છો શુંભાળી ચિંતાતુર થયા છો. જડ ચઢાવીને તમો ચાલો અમને જવા માર્ગ આલો. ત્યારે સર્વે બોલ્યા છે વચન અહીં આવો ને જગત જીવન. તમે જુઓ ત્રિભુવનપતિ આ તો ઉભા રહ્યા છે મારુતિ. એવું સુણી બોલ્યા મહારાજ તમે પેલેથી ભૂલ્યા છો કાજ. અમને મૂકી આગળ આવ્યા માટે શંભુને તમે રીસાવ્યા. એમાં કહીને આગળ થયા બીજા સર્વે કેડે ઉભા રહ્યા. દીધા પિનાકીએ દર્શન સહુના દિલ થયા પ્રસન્ન. શિવજીને તે જળ ચઢાવ્યું પ્રેમ કરીને શીશ નમાવ્યું. શ્રી હરિને કરે છે પ્રણામ બોલ્યા મસ્તક નામી તમામ. સ્વામીજી સુણો સુખ નારાશી આ તો તમે કર્યું અવિનાશી. મહાપ્રભુના ચરણ વંદ્યા હાસ્ય કરીને અતિ આનંદ્યા. વળી બીજી કહું વાત એક સુણતા ટળે તાપ અનેક.
ધર્મદેવ તણા સાઢુ જેહ નામ છે બલદીધર તેહ તેના ભાઈ મોરલી ગંગાધર તે બે જણા રાજાના નોકર આવ્યા લશ્કર સાથે ફરતા ઘણા દિનથી નોકરી કરતા બલ્લામાં પઢરી જે છે ગામાં ત્યાં કર્યો છે નવા બે મુકામ તેને મળવા જાવું નિર્ધાર બલદીધર કરે વિચાર માણેકધર પુત્ર છે જેહ તેને સાથે લઈ ચાલ્યા એહ આવ્યા બલ્લામાં પઢરી ગામાં પોતાના ભાઈના પૂછ્યા નામ ધર્મદેવ રહ્યા તર ગામાં તેમણે વાત જાણી એઠામાં રામ પ્રતાપને યોગીનાથ ગેલા ત્રવાડીને લીધા સાથ આવ્યા બલ્લામાં પઢરી સાર ધર્મ સહિત બંને કુમાર સૈન્ય બળકા બગીચામાંએ ધર્મદેવ પૂછે આવી ત્યાંય ગુરુબકસ કાયથ એક ચોકીમાં બેઠા છે તે વિશેક તેના પાસે આવી કહે ધર્મ ભાઈ મુને કહો અનુકર્મ મોરલી ગંગાધર બે નામા બેનું લક્ષ્મણપુર ગામા બેઉ ભાઈ છે બ્રાહ્મણ જાત આ લશ્કર માનો કરિયાત એવું સુણી બોલ્યા છે કાયથ હું બતાવું ચાલો મારી સાથ થયો આગળ કાયથ એવ તેની કેળે ચાલ્યા ધર્મદેવ એક પીપળાનો આવ્યો વૃક્ષ તે સ્થળે રોપ્યો તંબુ પ્રત્યક્ષ તેની આજુબાજુમાં એ ભ્રષ્ટ કરે છે જીવની હિંસા દુષ્ટ હરિપ્રસાદે તે દેખ્યું દ્રષ્ટિ દયા આવી થઈ મન કષ્ટી જોયું સુત સામું તત્કાળ દિલ સમજી ગયા દયાળ પામ્યું સંકોચ પિતાનું મન જાણી ગયા જરૂર જીવાના કર્યો સંકલ્પ જીવન પ્રાણ આવા પાપમાં થાવો ભંગાણા એવો સંકલ્પ કર્યો જ્યાં સત્ય જુઓ તે મને પડી વિપત્ય ઘણા સૈન્યમાં છે જાનવર ગજ ઘોડાયાદી બલધર બાંધી સાંકળો વજ્ર સમાના તેને તોડી નાખી બલવાના સામ સામા લડે છે અપાર ગજરાજ કરે છે ચિકાર સૈન્યવાળા ત્રાસી ગયા મના જે જ્યાં તે ત્યાંના સહુ જન
અકસ્માત થયું છે આચરણ, સહુ ના જાણે આવ્યા છે મરણ. પ્રાણ લઈ નાઠા બારે વાટ, પ્રભુએ ઘડ્યો છે જુવો ઘાટ. નાસી છૂટી હવે ક્યાં જઈશું, કોણ જાણે જીવતા રહીશું. કોઈ રહ્યું ન રાજાની પાસ, પામ્યો નવાબતો ઘણો ત્રાસ. એક વસ્ત્ર પહેરીને તે નાઠો, આવો સમો આવી ગયો માઠો. ભયભીત થયું તેનું ચિત્ત, કંપે થરર પત્રની રીત. છિન્ન ભિન્ન બે બાકડો થયો, પીપળાયું પર ચડી ગયો. પાપ કર્મ દેખી પ્રભુ રૂઠ્યા, સૈન્યવાળાના દિવસ ઉઠ્યા. છિન્ન ભિન્ન કર્યું પારાવાર, વંખેરી નાખ્યું સૈન્ય અપાર. ચડ્યો નવાબ બોધીને વૃક્ષે, શ્રી હરિએ જોયું છે તે ચક્ષે. બીજું રૂપ ધર્યું છે દેવેશ, કર્યો પીપળામાં પ્રવેશ. પૃથ્વી સહિત વૃક્ષ ધ્રુજાવ્યો, બહુ નવાબને બીવરાવ્યો. જાણ્યું નવાબ આયુષ્ય ખૂટ્યો, મારા પુણ્ય તણો પાયો તૂટ્યો. ત્રાહે ત્રાહે પાડે છે પોકાર, અલ્લાહ અલ્લાહ કરે છે ઉચ્ચાર. દયા આવી પ્રભુજીને મન, બોલ્યા વૃક્ષમાં રહી વચન. હવે સાંભળી લે તું રાજન, એક વાત કહું છું પાવન. તારા સૈન્યમાં થાય છે પાપ, તેથી પામ્યો છું તું પરિતાપ. હોય જીવ્યાની આશા જો તારે, હિંસા બંધ કર આણી વારે. પ્રતિજ્ઞા કરે તો ટળે ત્રાસ, નહીં તો પડમાં થશે નાશ. સામાયો ભાછે ધર્મના તન, એ છે અલ્લાહ પોતે ભગવાન. એવું વાક્ય સુણી સ્તબ્ધ થયો, 10 દિશાઓમાં જોઈ રહ્યો. આજુબાજુમાં કોઈ ન દીઠું, ઊંડું મન વિચારમાં પેઠું. કોણ બોલ્યો ક્યાંથી આવ્યો શબ્દ, જાણ્યા વિના થયો છું હું સ્તબ્ધ. હું તો જાણું છું બોલ્યા છે અલ્લાહ, તમે અહીં આવો છો જી ભલ્લા. કરું છું આજથી હું પ્રતિજ્ઞા, હવે લોપું નહીં તવ આજ્ઞા. કદી હિંસા થવા નહીં દેવું, વાત સોગનયું પર લેવું. દયાળુને દયા દિલ આવી, લીધું વૃક્ષથી રૂપ સમાવી. થયો પીપળો કંપતો બંધ, પામ્યો નવા બરૂડો સંબંધ.
ધીરો ધીરો યુતારિયો ધરણા, બીતો બીતો આવ્યો પ્રભુ શરણ. કર જોડીને કરે છે સ્તુતિ, અલ્લાહ આપો મુને સદમતી. તુમ ખુદા હો મેં હું ગુલામા, તેરે ચરણે રહું આઠો જામા. એવું સુણીને નમ્ર વચના, પુરુષોત્તમ થયા પ્રસન્ના. સુણો વચન મારું રાજના, કાંઈ ચિંતા ન રાખશો માના. મનમાં ધરશો નહીં ભ્રાંતિ, હમણાં થશે કષ્ટની શાંતિ. એવું કેતા કેતા એક શરત, હાથી ઘોડા ઠેરી ગયા તરત. સૈન્ય તણા જાનવર સઘળા, નિજ સ્થાન કે આવ્યા સઘળા. રાજા પ્રધાન યાદિક સર્વ, જોઈ પ્રતાપ ઉતાર્યો ગર્વ. સર્વે સૈન્ય સહિત તો ભૂપ, નમ્યા શ્રી હરિચરણ અનુપ. અક્ષરાધિપતિ છે સમીપ, એવું સમજી ગયો મહીપ. દેખાડ્યો છે પોતાનો પ્રતાપ, હિંસા બંધ કરાવી છે આપ. પછી તે ગામના જમીનદાર, નામે પરમાત્મા નિરધાર. તેને ઘેર રહ્યા દીન ત્રૈણ્યા, મળ્યા માણક ધર પ્રવીણા. બલદીધર સર્વે મળિયા, પછે ઘર સમા તે વળિયા. એમાં ધર્મયાદિતર ગામા, આવી ઠરિયા પોતાને ઠામા. બીજી લીલાનો કહું વિસ્તાર, સુણો રામ શરણજી સાર. બલદેવ પ્રસાદ ને દ્વાર, માતંગ છે ઉન્નમત સાર. મહાબલી ગણે ન કોઈને, ભય પામે મનુષ્ય જોઈને. બલદેવ આપે છે જે લોટા, તેમાં માવત પાડે છે ખોટ. 44 में तरंगे तेह, विस्तारे जुक्त के वासे एह. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये बल्लम पढ़री मां बादशाह ने चमत्कार देखाड्यो ए नामे 43मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.